चलो लास्ट लेक्चर में मैं आ एग्जाम्पल एवो छे टाइप 2 में आवे छे केस 2 में आवे छे અને ઇન્ડિશિયલ ઇક્વેશન ના રૂટ એના રિપીટેડ રૂટ એટલે કે બે સરખા રૂટ આવશે કેમ કે ઇન્ડિશિયલ ઇક્વેશન એનું r² - 2r + 1 = 0 એવું થશે એટલે જે આપણે પહેલો કેસ આખો ભણ્યા એ પહેલા કેસનો 90% પાર્ટ આમાં રિપીટ થશે એક ઇન્ડિશિયલ રૂટ r = 1 માટે તમારે સોલ્યુશન ગોતવાનું છે અને y1 સોલ્યુશન તમને મળી જશે પછી જે y2 ગોતવાનું છે પાછા બીજી r ની વેલ્યુ માટે તમે ગોતવા જાવ તો બીજી r ની વેલ્યુ એની જ છે એમાં કોઈ ફેરફાર નથી કેમ કે બે રિપીટેડ રૂટ છે તો બીજી r ની વેલ્યુ માટે જો સેમ પ્રોસિજર કરો તો એનાથી કોઈ ફાયદો ન થાય એમાં એનું એ જ રૂટ આવે એટલે આપણે y1 ને y2 બે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ગોતવાના હોય એ ન મળે એટલે બીજા રૂટ માટે અથવા તો y2 ગોતવા માટે કેવી રીતે પ્રોસિજરમાં આગળ વધવું એ જોવાનું છે આમાં વધારાનું તો સૌથી પહેલું કામ તમારામાંથી કેટલા આનું એક સોલ્યુશન y1 ગોતીને આવ્યા છે એટલે કે r = 1 માટે એક y1 x તમને મળી જવું જોઈએ એને ઘરમાં આજુબાજુ ટીવી ચાલુ હોય એ મ્યુટ અનમ્યુટ ન કરતા હેલો એમ કહું છું જેને આજુબાજુ ટીવી ચાલુ હોય અને એમાં ધ્યાન દેવું હોય કાં તો આમાંથી નીકળી જાવ અને કાં તો એ મ્યુટ પોતાની રીતે કરી દો એટલે પોતે તો ધ્યાન નથી દેતા પણ બીજા તો ધ્યાન દઈ શકે મારે અત્યારે થોડાક પ્રશ્ન પૂછવા છે એટલે મેં કોઈને મ્યુટ નથી કરેલા ખબર મેં જે પૂછ્યું કે તમારામાંથી આ મેં સોલ્યુશન ગોતવાનું કીધું હતું એક r = 1 માટે તમારે ગોતવાનું હતું પછી પાછા 1 માટે તમે ગોતશો તો એનું જ મળશે એટલે આપણે એમાં કંઈક ફેરફાર હવે કરવાનો છે એક ટાઈપ 2 છે શું ફેરફાર કરવાનો એ જ આમાં નવું શીખવાનું છે તો તમારામાંથી કેટલાય ગોઈતું છે
એક બે જણા મ્યુટ નથી થયેલા, એનો અવાજ ચાલુ છે, જવાબ નથી દેતા. બરોબર, મારે જવાબ જોઈએ છે. તમારામાંથી કોઈ ગોઈતું છે કે નહીં? યસ ઓર નો? નો. સરસ. યસ સર. કોણે ગોઈતું છે? યસ સર. ઓમ દેલવાડિયા. મેં ગોઈતું. નિશ્ચિત. હા સર. હા સર. હા, તો આપણે જવાબ ખાલી વેરીફાઈ કરીએ. જવાબ સામો છે? હા. સર આમાં કાઢીએ હમણાં. એટલે એ શેર નથી કરવું. જવાબ ખાલી આપણે આટલો વેરીફાઈ કરીએ. આવો આવ્યો છે કઈ? હા સર, સી 8 સુધી લીધું અમે. હા, તો 8 સુધી લીધું તો સારું કહેવાય. ઓમ 4 ટર્મ હોય એટલે ઇનફ છે. એટલે C0x ઇન્ટુ બ્રેકેટ x અંદર કદાચ હા, સર. મલ્ટીપ્લાય કરી દે, x અંદર મલ્ટીપ્લાય કરી દે તો પણ ચાલે. બરાબર, એટલે આ આન્સર હોય તો એ સારું કહેવાય. આનાથી પછી 1 કે 1.5 પેજ વધીને કદાચ 2 પેજ તમારે થઈ જાય. આમાં તો 1.5 પેજમાં પૂરું થઈ ગયું હોય ટેક્સ્ટ બુકમાં, પણ આપણે લખવાનું હોય તો 2-2.5 પેજ જેવું વધારાનું થાય છે આમાં. હવે શું કરવાનું છે એ જોવાનું છે. એટલે તમારામાંથી કેટલાય બધે કર્યું નથી એટલે એને થોડુંક અઘરું પડશે. જેણે કરી દીધું છે એને ઘણું બધું જાણીતું લાગશે અને ઘણા બધા સ્ટેપ એમને ખ્યાલ આવશે. કઈ વાંધો નહીં, આપણે હવે આખું પહેલેથી જોઈએ. તમને જે આ મટીરિયલના છેલ્લા પેજમાં છેલ્લો એક્ઝામ્પલ, એમાં આટલું મેન્શન કરીને દીધેલું છે કે ભાઈ R1 ને R2 બે સરખા મળશે. R1 માટે ગોતો, R2 માટે પછી શું કરવું તે આગળ વધશું આપણે. કર્યું હોત તો સારું હતું. હવે ટાઈપ 2, 3 અને 4 એ ત્રણનું મારી પાસે આવું હેન્ડ રિટન મટીરિયલ નથી, એટલે ટેક્સ્ટ બુકમાંથી મેં લીધેલું છે સીધું સ્કેન કોપી કરીને. અને ટાઈપ 1 નો એક્ઝામ્પલ જો વ્યવસ્થિત તમે સમજાવો, એના સ્ટેપ કયા કેવી રીતે પેલા પાવર સરખી કરી છે, પછી કેવી રીતે સિગ્માની રેન્જ સરખી કરીએ છીએ, એટલે એને માટે કેટલી વધારાની ટર્મ છૂટી પાડીએ છીએ, એ બધું જો સમજાવો તો આ ટેક્સ્ટ બુકમાં જે સ્ટેપ કટ કરી નાખ્યા હોય એ પણ બધું સમજાશે. ટેક્સ્ટ બુકમાં કરેલા જે સ્ટેપ કટ કરી નાખ્યા છે એ પ્રમાણે કદાચ તમે એક્ઝામ્પલ આખો લખો તો ચાલે. લગભગ ટેક્સ્ટ બુકના 4 પેજમાં પૂરો થઈ જાય છે, પણ આપણે એ 4ના 8 પેજ થતા હોય છે જનરલી. અને જેટલા સ્ટેપ ટેક્સ્ટ બુક વાળા કટ કરી શકે છે એ આપણે નથી કરી શકતા હોતા. એમાં ઘણી બધી વાર આપણે ભૂલ પડી જતી હોય છે. એટલે હું તમને સમજાવતો જઈશ આમાં. કાંઈ પણ એવો પ્રશ્ન હોય અથવા તો એવું સ્ટેપ હોય કે જે ખબર ન પડે તો એ તમને ક્લિયર થઈ જાય, એમાં ધ્યાન દેજો. ટાઈપ 2 એટલે પેલા ટાઈપ 1 શું હતું તો કે ઇનિશિયલ ઇક્વેશનના રૂટ ડિસ્ટિંક્ટ હોય, ભિન્ન હોય, અને એ બેનો ડિફરન્સ નોન ઇન્ટીજર હોય, એટલે કે બાદબાકી કોઈ ઇન્ટીજર ન આવે, z નો એલિમેન્ટ ન હોય. ઓકે, હવે ટાઈપ 2 શું છે તો કે ઇનિશિયલ ઇક્વેશનના રૂટ સેમ હોય, ઇક્વલ રૂટ્સ ઓફ ઇનિશિયલ ઇક્વેશન. ધીસ વન ઇઝ ટાઈપ 2. એટલે તમને જે એક્ઝામ્પલ દીધો તો એ ટાઈપ 2 નો હતું, એનો 90% એક્ઝામ્પલ ટાઈપ 1 પ્રમાણે જ કરવાનો છે. પછી શું કરીએ એ આગળ વધવાનું આપણે. ઓકે, તો આનું જનરલ સોલ્યુશન ગોતવા માટે તમને જે ઇક્વેશન આપ્યું હતું એ આનું આ જ છે. બરોબર, આ જ ઇક્વેશન આપેલું હતું x2 d2 y dx2 x dy dx x2 1 of y is equal to 0. અને આમાં ચોખવટ કરીને જે કીધું છે યુઝિંગ ફ્રોબેનિયસ મેથડ, પણ આના પછીની ટાઈપ છે એમાં એ લોકો ભૂલી ગયા છે, ટેક્સ્ટ બુકમાં જ લખ્યું નથી. પણ એની જે ટાઈપની અંદર એને એક્ઝામ્પલ દીધું છે એનો મતલબ જ એ થયો કે ફ્રોબેનિયસ મેથડ થી અત્યારે આપણે શીખવાનું છે. બાકી આનો આ જ એક્ઝામ્પલ જો ફ્રોબેનિયસ મેથડ ન કીધી હોય તો મારી દ્રષ્ટિએ ઓર્ડિનરી પોઈન્ટ લઈ અને તમે સિરીઝ સોલ્યુશન ગોતી કાઢો એ વધારે સહેલું પડે. અને ઓર્ડિનરી પોઈન્ટ 0 સિવાયનું બધુંય થશે. દરેકે દરેક પોઈન્ટ 0 સિવાયના દરેક પોઈન્ટ આના ઓર્ડિનરી પોઈન્ટ થશે. ઓકે, હવે એક બીજી વસ્તુ એ છે કે આ ટેક્સ્ટ બુકમાં સીધા p0x ને લઈ અને એની ઉપરથી સિંગ્યુલર પોઈન્ટ ક્યાં છે એ કહે છે. p0x એટલે શું એ યાદી આપી દો. d2y dx નો કોએફિશિયન્ટ એટલે p0x, dy dx નો કોએફિશિયન્ટ એટલે p1x, અને y નો કોએફિશિયન્ટ એટલે p2x. આવ શરૂઆત થઈ ગઈ. પછી તો કે ત્યાર પછી d2y dx નો કોએફિશિયન્ટ જે છે p0x એનાથી ડિવાઈડ કર્યા હતા, એટલે અહીંયા y ડેશ નો જે કોએફિશિયન્ટ બને એ કેપિટલ p of x અને y નો કોએફિશિયન્ટ બને એ કેપિટલ q of x. આચું કામનું ઈ જ છે.
આ ટેક્સ્ટ બુકમાં થોડાક સ્ટેપ કટ કરવા છે એટલે એને સીધું p0x ઉપરથી સિંગ્યુલર પોઈન્ટ લઈ લીધું કેમ કે p0x થી તમે ડિવાઈડ કરશો એટલે ડિનોમિનેટરમાં એ જ આવશે જુઓ x સ્ક્વેર તો x સ્ક્વેર થી ડિવાઈડ કરો એટલે આ -x upon x સ્ક્વેર -x upon x સ્ક્વેર એ જ તમારા કેપિટલ p of x થશે -x upon x સ્ક્વેર એટલે -1/x એટલે કેપિટલ p of x ની વેલ્યુ શું થશે તો કે -1/x એમાં ડિનોમિનેટરમાં x પડ્યા છે એટલે x એનું સિંગ્યુલર પોઈન્ટ છે એમ આમાં પણ કેપિટલ q of x x સ્ક્વેર + 1 upon x સ્ક્વેર એવું રહેશે એટલે એમાં પણ ડિનોમિનેટરમાં x સ્ક્વેર પડ્યા રહેશે એટલે x = 0 એ એનું સિંગ્યુલર પોઈન્ટ થશે આ ડિફરન્શિયલ ઇક્વેશન માટે સિંગ્યુલર પોઈન્ટ 0 એક જ છે અને ફ્રોબેનિયસ મેથડ આપણે યુઝ કરવાની છે એટલે સિંગ્યુલર પોઈન્ટ માટે જ એક્ઝામ્પલ ગણવાનું રહેશે ઓર્ડિનરી પોઈન્ટ માટે નહીં એટલે કે રેગ્યુલર પોઈન્ટ માટે નહીં પણ જો ફ્રોબેનિયસ મેથડ એવો શબ્દ ન વાપરેલો હોય તો મારી દ્રષ્ટિએ સહેલામાં સહેલું ઓર્ડિનરી પોઈન્ટ માટે મળે પછી ભલે 0 સિવાયનું કોઈ પણ પોઈન્ટ હોય આપણે એક એક્ઝામ્પલ x + 2 ની પાવરમાં સિરીઝ સોલ્યુશન ગોઈતું છે એ પ્રમાણમાં આની કમ્પેરિઝનમાં તો સહેલું જ પડશે તમને બરોબર અને 0 સિવાયનો ગમે એ પોઈન્ટ લેવાની છૂટ 1 લઈ ગયો તો ઈઝીએસ્ટ થશે એમાં કઈ વાંધો નહીં પણ એ ફ્રોબેનિયસ મેથડ ચોખવટ કરીને કીધું છે એટલે આપણે ફ્રોબેનિયસ મેથડ જ યુઝ કરવાની અને રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ જ યુઝ કરવાનું બીજું બને તો ટેક્સ્ટ બુકમાં ભલે p0x લખ્યા છે પણ આપણે એમ કરવાનું જ નહીં આપણે દરેક વખતે પહેલું કામ આ જ કરવાનું x સ્ક્વેર થી ડિવાઈડ કરીને પહેલા કેપિટલ p of x અને કેપિટલ q of x મેન્શન કરી દેવાનું એ થઈ જાય પછી એને આધારે સિંગ્યુલર પોઈન્ટ ગોતવાનું p0x આપણે યુઝ કરવા નહીં ક્યારે અને એ કેવી રીતે કરવું એ આગલા એક્ઝામ્પલમાં બધું આવી ગયું છે એટલે આમાં પણ તમને ખ્યાલ આવી જશે કેવી રીતે લખવું એ ત્યાર પછી એને પાછું લખ્યું છે જો રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ પ્રૂવ કરવા માટે એને પાછું આ કહ્યું છે કે x - x0 into capital P of x એટલે x - 0 into capital P of x એટલે -x upon x square એ બધું લખ્યું છે is equals to -1 સેમ એવી રીતે x - x0 નો હોલ સ્ક્વેર into capital Q of x એટલે એમાં પણ ડિનોમિનેટરમાં x જેવું કઈ વધતું નથી x square plus 1 પોલિનોમિયલ થઈ ગયું છે પોલિનોમિયલ ડિનોમિનેટર કઈ વધતા નથી એનો મતલબ કે આ ફંક્શન એનાલિટિક છે કોઈ પણ x માટે આ ફંક્શન પણ કોઈ પણ x માટે એનાલિટિક છે આપણે કોઈ પણ x ચેક પણ નથી કરવાનો આપણે 0 માટે જ ચેક કરવાનું છે 0 માટે આ બે ફંક્શન તો એનાલિટિક છે that means 0 is the regular singular point of given differential equation બરાબર એને માટે ટેક્સ્ટ બુકમાં 3 થી 4 લીટીમાં પૂરું કરી દીધું છે પણ જે જનરલી આપણે 7-8 લીટી જેવું થતું હોય છે અને સેલું ઈ પડતું હોય છે ઓકે એટલે આમાં ફ્રોબેનિયસ મેથડ આપણે કમ્પલસરી યુઝ કરવાની છે એટલે 0 માટે જ આપણે આની સિરીઝ સોલ્યુશન ગોતવાનું તો ફ્રોબેનિયસ મેથડના ટાઈપ 1 માં આવી ગયું કે ભાઈ ફ્રોબેનિયસ મેથડ હોય એટલે સિરીઝ કેવી રીતે એઝ્યુમ કરવાની તો કે આમ જ y = x - x0 into એક બીજો ફેરફાર તમારે ધ્યાન દોરી દઉં આપણે જે એક્ઝામ્પલ ગણેલા હતા હેન્ડરિટન એમાં બધામાં સિગ્માની રેન્જમાં આપણે વેરિયેબલ n નો ઉપયોગ કરતા હતા આ ટેક્સ્ટ બુકમાં જે મેં રેડીમેડ લીધેલું છે એમાં m નો યુઝ કરેલો છે એટલે મિક્સઅપ ન થઈ જાય એનું ધ્યાન રાખજો આમાં બધી જગ્યાએ હવે સિગ્મા m = 0 to infinite એવું કરેલું છે n ને બદલે ઓકે x - x0 raised to r આ વધારાના મલ્ટીપ્લાય કરવાના છે બાકી આ તો જે હતું એઝ ઇટ ઇઝ એનું એ જ છે એટલે સિગ્મા m = 0 to infinite cm x - x0 raised to m એમાંથી x0 ની વેલ્યુ 0 સબસ્ટિટ્યુટ કરો એટલે આપણને y = આ મળશે y = sigma m = 0 to infinite cm x raised to m plus r આ આપણે એઝ્યુમ કરેલું સોલ્યુશન છે અને આમાં ધ્યાન દેજો m ની વેલ્યુ 0 હશે ત્યારે પણ x raised to r તો હશે જ એટલે કોન્સ્ટન્ટ ટર્મ એકેય નથી એટલે ફરીથી હું યાદી આપી દઉં y ડેશ અને y ડબલ ડેશ તમે ગોતશો ત્યારે એકેય ટર્મનું ડેરિવેટિવ 0 નહીં થઈ જાય એકેય હાવ નીકળી નહીં જાય અને એટલે બધી ટર્મ પડી રહેશે ને એટલે સિગ્માની રેન્જમાં 0 to infinite as it is ચાલુ રહેશે આમાં પણ બરાબર ફ્રોબેનિયસ મેથડમાં એ બધા કેસમાં એમ તો થશે એટલે આનું આપણે હવે y ડેશ અને y ડબલ ડેશ ગોતવાનું આવશે અને હું માનું છું આગલો એક્ઝામ્પલ ગણ્યો એટલે હવે તમને y ડેશ ને y ડબલ ડેશ ની વેલ્યુ મોઢે પણ રહી ગઈ હશે કેટલાકને આ y ડેશ અને y ડબલ ડેશ એક જ લીટીમાં આખે આખું સમાડી દીધું છે y ડેશ એટલે સિગ્મા m = 0 to infinite m plus r cm x raised to m plus r minus 1 અને y ડબલ ડેશ એટલે હજી પાછું એનું ડેરિવેટિવ પણ સિગ્માની રેન્જમાં 0 થી ઇન્ફાઇનાઇટ જ રહેશે
m plus r minus 1 cm x raised to m plus r minus 2. આ y ડેશ અને y ડબલ ડેશ ત્રણે ત્રણ વેલ્યુ તમારે ડિફરન્શિયલ ઇક્વેશન તમને જે આપેલું છે આને આપણે નંબર 1 જનરલી કહેતા હોય છે એટલે ઇક્વેશન 1 માં એને સબસ્ટિટ્યુટ કરવાનું એટલે x સ્ક્વેર into y ડબલ ડેશ minus x into y dash plus x square plus 1 into y is equal to 0. બરાબર આમાં વેલ્યુ મૂકવાની છે એટલે આ x સ્ક્વેર into આ આખું મૂક્યું y ડબલ ડેશ ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી minus x into આ y dash plus x square plus 1 into y is equal to 0. ઓકે હવે આમાં બધી જગ્યાએ ઓબ્ઝર્વ કરો સિગ્મા ની અંદર x minus x0 ની પાવર x સરખી કરવાની છે તો x minus x0 એટલે ઈ ખાલી x છે કેમ કે x0 ની વેલ્યુ 0 છે એટલે અહીંયા x ની પાવર m plus r minus 2 છે અહીંયા x ની પાવર m plus r minus 1 છે અને અહીંયા x ની પાવર m plus r પણ આ બધું કરીએ એની પહેલા જો સિગ્મા ની બહાર કોઈ x વાળી ટર્મ હોય પછી x plus 2 હોય x minus 2 હોય x square plus 1 હોય x square minus 1 હોય જે કાંઈ હોય એને તમારે આ ટર્મમાં કન્વર્ટ કરવાના છે અને એની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે એટલે આપણા નસીબ સારા છે આમાં કે બહાર x જ છે અને અંદર એ x ની પાવર છે એટલે આ x થી અંદર મલ્ટીપ્લાય કરી દો તો એક પાવર વધી જશે એટલે x raised to m plus r minus 1 છે તો ત્યાં minus 1 નીકળી જશે અને x raised to m plus r થઈ જશે અહીંયા પણ આ x સ્ક્વેર ફર્સ્ટ ટર્મમાં x સ્ક્વેર છે એ તમે મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા x raised to m plus r અને minus 2 નીકળી જશે એટલે x raised to m plus r થઈ જશે અહીંયા પણ x raised to m plus r થઈ જશે પણ આ લાસ્ટ ટર્મ જે છે એમાં x square plus 1 આખું મલ્ટીપ્લાય નહીં થાય એટલે તમારે આ x ની પાવરમાં જ બધું કન્વર્ટ કરવાનું થશે એટલે x સ્ક્વેર ને અલગથી મલ્ટીપ્લાય કરવાનું આખું સિગ્મા વાળું 1 ને અલગથી કરવાનું એટલે એ છૂટું પાડ્યું છે અહીંયા જે તમને દેખાઈ આવશે આ જગ્યાએ બે છૂટા પાડી દીધા છે અને હવે એ x સ્ક્વેર અંદર જશે તો અહીંયા x raised to m plus r plus 2 થઈ જશે અને અહીંયા 1 મલ્ટીપ્લિકેશન માં હોય તો પાવરમાં કઈ ફેર નહીં પડે આમ આ આખું ઉપરનું અને નીચેનું સ્ટેપ તમે ઓબ્ઝર્વ કરી શકો છો લગભગ બધું સરખું જ છે x સ્ક્વેર થી અંદર મલ્ટીપ્લાય કર્યા એટલે તમને ખ્યાલ આવશે આ x સ્ક્વેર થી અહીંયા મલ્ટીપ્લાય કર્યા એટલે અહીંયા x raised to m plus r થઈ જાય અહીંયા x થી મલ્ટીપ્લાય કરો એટલે x raised to m plus r અહીંયા x સ્ક્વેર થી મલ્ટીપ્લાય થાય છે એટલે x raised to m plus r plus 2 અને અહીંયા 1 થી મલ્ટીપ્લાય થાય છે એટલે x raised to m plus r આમ ત્રણ જગ્યાએ x raised to m plus r આપણને રેડીમેડ મળી જાય છે એક આ બીજા આ અને ત્રીજા આ ત્રણે ત્રણ સિગ્મા વાળી ટર્મ છે એમાં x raised to m plus r x સરખું છે એટલે આપણે એક જ જગ્યાએ ફેરફાર કરવાનું છે અને એ અહીંયા છે અહીંયા x raised to m plus r2 છે એને પણ x raised to m plus r માં ફેરવીએ કે આપણે માટે થોડું કન્વીનિયન્ટ રહેશે તો ત્યાં કેટલી પાવર ઘટાડવાની છે તો કે 2 જેટલી એટલે જ્યાં જ્યાં m છે આખી ફોર્મ્યુલામાં જ્યાં જ્યાં m છે ત્યાં ત્યાં બધે m - 2 કરવાના એટલે અહીંયા m - 2 અહીંયા પણ m - 2 આ બે જગ્યાએ તમે m - 2 કરશો એટલે અહીંયા થી m - 2 એમ રહેશે ને અહીંયા x raised to m - 2 plus r plus 2 એટલે -2 plus 2 થઈ જશે અને x raised to m plus r પાવર થઈ જશે પણ એની સામે ફેરફાર બીજો કયો કરવાનો થશે તો કે અહીંયા m માં ફોર્મ્યુલામાં તમે 2 નું ડિક્રીમેન્ટ આપો છો તો સામે સિગ્મા ની રેન્જમાં તમારે 2 નું ઇન્ક્રીમેન્ટ દેવું પડશે એટલે m is equal to 0 to infinite છે ત્યાં તમારે m is equal to 2 to infinite કરવા પડશે એટલે હવે પછીનું સ્ટેપ આખું જે મેં સમજાવ્યું એ તમને અહીંયા ખ્યાલ આવશે ઉપરનું પહેલું જે છે as it is સેકન્ડ ટર્મ છે સિગ્મા વાળી એ પણ as it is ફોર્થ ટર્મ છે એ પણ as it is અને વચ્ચેની થર્ડ ટર્મ છે એમાં મેં તમને જે કીધું એ ફેરફાર કરવાનો આવ્યો જ્યાં જ્યાં m છે ત્યાં ત્યાં ફોર્મ્યુલામાં m - 2 કરો એટલે સિગ્માની રેન્જ બદલાઈ જશે 2 to infinite થઈ જશે 0 થી infinite ઓકે હવે અહીંયાથી ટેક્સ્ટ બુક વાળાએ ઘણા બધા સ્ટેપ કટ કરી નાખ્યા છે અને ડાયરેક્ટ એને શું કર્યું છે તો કે અહીંયાથી ચલો આ બધાને દેખાતું હોય અહીંયાથી હવે એને સ્ટેપ કટ કરી અને કેટલું કર્યું છે આ આટલું બધાને દેખાય છે વ્યવસ્થિત કે આ થોડા ઝીણા અક્ષર થઈ ગયા છે
હલો, દેખાય છે. બધાને દેખાય છે ને? તો ધ્યાન દેજો. હવે ટેક્સ્ટ બુક વાળાએ શું કર્યું એ તમને કીધું. ટેક્સ્ટ બુક વાળાએ આમાંથી 0 અને 1 વાળી ટર્મ આ ત્રણ જગ્યાએથી છૂટી પાડવાની હોય. ઓકે, પાછી યાદી આપી દઉં. આપણે શું કરતા હોઈએ છીએ તો કે આપણે અહીંયાથી x ની પાવર બધે સરખી કરી નાખી આ સ્ટેપમાં. હવે આપણે સિગ્માની રેન્જ બધે સરખી કરવાની. એટલે એમાંથી ત્રણ જગ્યાએ સિગ્માની રેન્જ 0 થી ઇન્ફાઇનાઇટ છે ને એક જગ્યાએ 2 ટુ ઇન્ફાઇનાઇટ છે. તો બધી જગ્યાએ 2 ટુ ઇન્ફાઇનાઇટ કન્વર્ટ કરવાની. એટલે આ ત્રણ જગ્યાએ 0 થી ઇન્ફાઇનાઇટ વાળી ટર્મ છે એમાં 0 વાળી ને 1 વાળી ટર્મ વધારાની છે છૂટી પાડવાની. આપણે એવી રીતે કરી છે ને સહેલું તમને એ જ પડશે. પછી 2 ટુ ઇન્ફાઇનાઇટ વાળું બધામાંથી કોમન કાઢીએ. કારણ કે ટેક્સ્ટ બુક વાળાએ જે કર્યું છે એ આપણે જોવા બેસવું એટલે ખ્યાલ આવશે કે અમુક સ્ટેપ છે એ એક પેજ વયું જાય કે દોઢ પેજ વયું જાય પછી અને ત્યાં લખ્યું હોય સીધું. તો એ આપણને એમાંથી ગોતવું અઘરું પડશે. પણ હું સમજાવી દઉં છું અહીંયાથી તમને ખ્યાલ આવશે કે ટેક્સ્ટ બુક વાળાએ શું કર્યું છે તો કે 0 વાળી ને 1 વાળી ટર્મ છૂટી છૂટી 1 બાય 1 લેતા ગયા. એટલે પહેલા m = 0 વાળી ટર્મ જ્યાંથી મળે ને એ જ એને ગોતી દીધી. તો બરોબર જુઓ, પહેલી જે સિગ્મા વાળી ટર્મ છે એમાંથી m = 0 સબસ્ટિટ્યુટ કરો એટલે એક ટર્મ મળશે. એટલે 0 + r 0 + r - 1 c0 x⁻r એમાંથી ચાલો એમાંથી એને શું કર્યું તો કે જે x⁻r છે એનો કોએફિશિયન્ટ જ સીધો કમ્પેર કર્યો. એટલે જો ઉપર સ્ટેટમેન્ટ વાંચો આ. by equating to 0 the coefficients of the lowest degree terms in x corresponding to m = 0 we get. એટલે સીધા કોએફિશિયન્ટ ને કમ્પેર કર્યા. સીધા કોએફિશિયન્ટ ને કમ્પેર કરો એટલે જમણી બાજુએ x⁻r નો કોએફિશિયન્ટ 0 જ છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં x⁻r નો જે કોએફિશિયન્ટ થાય એ જ સીધો કમ્પેર કરી દીધો. આખે આખો આવશે. કેવી રીતે આવશે તો કે પહેલામાં અહીંયા 0 મૂકો એટલે r * r - 1 c0 માઈનસ હવે અહીંયાથી m = 0 મૂકો એટલે ખાલી r * c0 વધશે. એટલે -rc0 અને હવે થર્ડ સિગ્મા વાળી ટર્મ માંથી નહીં મળે પણ ફોર્થ સિગ્મા વાળી જે ટર્મ છે એમાંથી મળશે સીધા +c0. આમ r - 1 c0 - rc0 + c0 = 0. આ બધામાંથી c0 કોમન કાઢો. c0 કોમન કાઢો એટલે અંદર r² - r - r + 1 એટલે કે તમને આવું રિઝલ્ટ મળશે. આ જે રિઝલ્ટ મળ્યું એને એના r વાળી જે ફંક્શન મળ્યું છે અથવા તો પોલિનોમિયલ મળી છે એના ફેક્ટરી પાડી દીધા r - 1 * c0. પાછું યાદી આપી દઉં. ફ્રોબેનિયસ મેથડમાં એને ફ્રોબેનિયસે પહેલેથી હાઇપોથિસિસ લીધેલી છે કે ભાઈ c0 છે એ 0 નથી કરવાના. c0 0 ન કરવાના હોય એટલે એની હારેનું જે મલ્ટીપ્લિકેશનમાં છે આને જ કમ્પલસરી 0 કરવા પડે તો જ ઈ બેનું મલ્ટીપ્લિકેશન 0 થાય, બાકી ન થાય. એટલે r - 1 નો હોલ સ્ક્વેર = 0 એ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો. આ તમારું ઇન્ડિશિયલ ઇક્વેશન થશે. r² - 2r + 1 = 0 અથવા તો ફેક્ટર પાડી દો ને r - 1 નો હોલ સ્ક્વેર = 0 આમ લખો. બે એક જ છે. આની ઉપરથી તમને r ની રિપીટેડ વેલ્યુ એટલે r = 1,1 એવું મળશે. એટલે કે બે સેમ રૂટ તમને મળશે. ઓકે, r ની વેલ્યુ આપણને મળી ગઈ એટલે હવે અહીંયાથી થોડુંક અટકાવી દેવાનું. ફરીથી પાછા આ રિઝલ્ટ ઉપર આવવાનું. ફરીથી આપણે m = 0 મૂકીને બે બાજુના કોએફિશિયન્ટ કમ્પેર કર્યા હતા. હવે m = 1 મૂકીને બે બાજુના કોએફિશિયન્ટ કમ્પેર કર્યો એટલે ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થ સિગ્મા વાળી જે ટર્મ છે એમાંથી m = 1 મૂકીને જે ટર્મ આવે એ કાઢતા જવાની. તો અહીંયા m = 1 મૂકો એટલે 1 + r. અહીંયા m = 1 મૂકો એટલે 1 + r - 1 એટલે +1 - 1 ઉડી જશે એટલે વધશે આટલું 1 + r × c1 x⁻1 + r. બરાબર, પણ આપણે x⁻1 + r લખશું જ નહીં કેમ કે આમાં ટેક્સ્ટ બુકમાં સીધા કોએફિશિયન્ટ ને કમ્પેર કર્યા છે. આપણે કોએફિશિયન્ટ જ ધ્યાનમાં લેશું. 1 + r × c1 પછી અહીંયા માઈનસ 1 + r × c1 અને ફોર્થ સિગ્મા વાળી ટર્મ છે એમાં +c1 = 0 આવું આવશે. એટલે જે હું બોલ્યો એ આવી ગયું. 1 + r × c1 - 1 + r × c1 + c1 = 0.
એમાંથી તમે c1 કોમન કાઢો એટલે અંદર આવું વધશે r + r² - 1 - r + 1 ઘણું બધું ઉડી જશે ને વધશે છેલ્લે r² c1 = 0. હવે r ની વેલ્યુ કેટલી આવી ગઈ છે આપણી પાસે તો કે 1,1 એટલે બે વેલ્યુ 1 જ છે. તમે એકને મૂકો તો એ બે સરખું જ થશે એટલે r ની વેલ્યુ અહીંયા 1 મૂકો તો r² ની વેલ્યુ 0 નહીં થાય. r² ની વેલ્યુ 0 ન થતી હોય છતાં ગુણાકાર 0 થતો હોય તો કોની વેલ્યુ 0 હોવી જોઈએ? તો કે માત્ર ને માત્ર c1 ની વેલ્યુ 0 થવી જોઈએ. આમ આની ઉપરથી આપણને તરત વેલ્યુ મળશે c1 = 0. મેજોરિટી ફ્રોબેનિયસ ના એક્ઝામ્પલ હોય ને એમાં c1 ની વેલ્યુ 0 જ આવશે. ઓકે, એટલે આપણે કેટલું કમ્પેર કરી લીધું અત્યાર લગીમાં? તો કે m = 0 મૂકવામાં તો જે ટર્મ મળે એનો કોએફિશિયન્ટ અને m = 1 મૂકો અને જે બધી ટર્મ આવે એનો કોએફિશિયન્ટ એનું કમ્પેરિઝન કરી લીધું. r ની વેલ્યુ મળી ગઈ, c1 ની વેલ્યુ 0 મળી ગઈ. એટલે હવે આમાં ટર્મ બાકી કઈ રહી છે? તો કે 0 ને 1 વાળી બધી જગ્યાએથી છૂટી પાડી દીધી છે. એટલે હવે આમાંથી જે ટર્મ બાકી રહી છે એ બધી ટર્મ સિગ્મા 2 to ઇન્ફાઇનાઇટ વાળી હશે બધી જગ્યાએ. એટલે કે ચારે ચાર સિગ્મા વાળી જે ટર્મ છે એમાં m = 2 to ઇન્ફાઇનાઇટ થશે. એટલે હવે એમાંથી m = 2 to ઇન્ફાઇનાઇટ આપણે કોમન કાઢીએ. બરોબર, જોજો સિગ્મા m = 2 to ઇન્ફાઇનાઇટ તમે આમાંથી કોમન કાઢો એવી રીતે x⁻m + r જમણી બાજુ કોમન કાઢો એટલે અંદર આખો જે કોએફિશિયન્ટ વધશે એને રાઈટ હેન્ડમાં x⁻m + r ના કોએફિશિયન્ટ 0 સાથે સરખાવો એટલે આપણને સીધો રિઝલ્ટ આવું મળશે m + r × m + r - 1 cm m + r × m + r - 1 cm. પછી નેક્સ્ટ આમાંથી -m + r × cm -m + r × cm. પછી અહીંયા +cm - 2 અને +cm -2 અને +cm. એટલે સીધા હવે સિગ્મા વાળી જે આખી ટર્મ વધે સિગ્મા m = 2 to ઇન્ફાઇનાઇટ વાળી જે ટર્મ વધે એને આપણે કમ્પેર કરો બે બાજુ કોએફિશિયન્ટ એટલે રિઝલ્ટ આવું મળશે. આમાંથી એને cm વાળી ત્રણ જગ્યાએ ટર્મ દેખાય છે એનું સિમ્પ્લિફિકેશન કીધું છે. એનું સિમ્પ્લિફિકેશન ગમે તે રીતે દ્યો. એને શું કીધું છે તો કે એને પેલી બે ટર્મનો જ ઉપયોગ કર્યો અને એમાંથી m + r ને cm કોમન કાઢ્યા છે. પછી અંદર કઈક સિમ્પ્લિફિકેશન દીધું છે અને પછી જે સિમ્પ્લિફિકેશન આવ્યું એને આ છેલ્લી ટર્મ જે cm વાળી છે એની આરે સિમ્પ્લિફિકેશન દીધું. એવું કમ્પલસરી નથી તમે બધામાંથી cm ત્રણ ટર્મમાંથી cm એકહારે કોમન કાઢીને સિમ્પ્લિફિકેશન દ્યો તો પણ ચાલે. હું એવું માનું છું કે આ સ્ટેપ કેવી રીતે આવ્યું એ મારે કોઈને સમજાવવા જેવું નહીં થાય, બધાને ખ્યાલ આવશે. બરાબર, સ્ટેપ ઓબ્ઝર્વ કરી લ્યો. આમાંથી એક પણ સ્ટેપ તમને ન સમજાય તો મને કયો. બરાબર, એને જે કર્યું છે એને આ પેલી બે ટર્મમાંથી m + r કોમન કાઢ્યા cm કોમન કાઢ્યા એટલે અંદર વચ્ચે m + r - 1 એટલે m + r - 2 થઈ જશે. આટલું આવ્યા પછી હવે છેલ્લી ટર્મનું સાદુરૂપ એને આ ફર્સ્ટ ટર્મ સાથે દીધું એટલે હવે cm કોમન કાઢ્યા તો m + r - 2 અને +1 આના આવ્યા એટલે વળી પાછા -2 + 1 સિમ્પ્લિફિકેશન થયો એટલે m + r - 1 એવું વધશે. અને આખું એને આ એક્સપાન્શન કરી અને સિમ્પ્લિફિકેશન આપેલું છે. યાદી આપી દઉં આ શું છે એ કહી દઉં. આ 6 ટર્મ ટોટલ છે. એ 6 ટર્મ આ ટાઈપની છે a² + 2ab + b² -2bc -2ca + 2ac એ ટાઈપનું થયું. એટલે આ આખું ઓલું a² + b² + c² + 2ab + 2bc + 2ca a + b + c નો હોલ સ્ક્વેર એ કન્વર્ટ થઈ જાય અને આ એનું ફેક્ટરાઇઝેશન કર્યું છે. આ આખું ફેક્ટરાઇઝેશન એને જે સ્ટેપમાં કર્યું એમ ન કરો ને તમારી રીતે તમે કરો તો પણ ચાલે. અને હા, હવે મેઇન વસ્તુ ઉપર આવી કે હવે આમાં c વાળી જે ટર્મ છે એમાંથી નાનો સફિક્સ 10 મિનિટનું વોર્નિંગ આવી ગયું છે. નાનો સફિક્સ cm - 2 છે, મોટો સફિક્સ cm છે. મોટો સફિક્સ હોય એને સબ્જેક્ટ બનાવવાનો એટલે cm ને સબ્જેક્ટ બનાવો
તો છેલ્લે રિઝલ્ટ તમને આવું મળશે આ ટાઈપનું. અને આ આપણને મળ્યું છે એ શેમાંથી મળ્યું છે તો કે સિગ્મા m ઇક્વલ્સ ટુ 2 ટુ ઇન્ફાઇનાઇટ માંથી. એટલે m ની વેલ્યુ 2 3 4 5 6 7 એન્ડ સો ઓન એ લેવાની છે. 0 અને 1 નો આપણે ઉપયોગ કરી લીધો છે. એટલે આ જે ફોર્મ્યુલા મળી અને રિકરન્સ ફોર્મ્યુલા કહેવાય. આમાં હવે m ની વેલ્યુ 2 3 4 5 6 એન્ડ સો ઓન એ મૂકતા જવાની અને સિમ્પ્લિફિકેશન દેતા જવાનું. એટલે આપણને 1 બાય 1 C2 C3 C4 C5 C6 એન્ડ સો ઓન એ બધી વેલ્યુ મળતી જાય. ઓકે, ધ્યાન દેજો. m ઇઝ ઇક્વલ્સ ટુ 2 પહેલા મૂકો, પણ એ 2 મૂકીએ ને એ પહેલા હજી એક સિમ્પ્લિફિકેશન દઈ દઈ. આપણી પાસે r ની જે વેલ્યુ આવી છે એમાંથી r ની એક વેલ્યુનો ઉપયોગ કરો કેસ 1 પ્રમાણે. હવે કેસ 1 માં તો બે અલગ અલગ વેલ્યુ હતી એટલે એક વેલ્યુનો ઉપયોગ કરવાનો એક સોલ્યુશન મળતું હતું y1, બીજી વેલ્યુનો ઉપયોગ કરવાનો બીજું સોલ્યુશન મળે. જ્યારે આમાં બે વેલ્યુ એક સરખી છે એટલે અત્યારે પહેલા એક જ વેલ્યુનો ઉપયોગ કરો. r1 1 નો ઉપયોગ કરો, બીજા 1 નો ઉપયોગ હમણાં નથી કરવો. એને માટે કંઈક બીજી માથાકૂટ કરવી પડશે તો આપણને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન મળશે. એટલે પહેલું કામ આગલા ટાઈપ 1 પ્રમાણે એટલે કે કેસ 1 પ્રમાણે જ હજી ચાલ્યા જવાનું છે. પહેલા r ની વેલ્યુ અહીંયા 1 સબસ્ટિટ્યુટ કરો એટલે તમને રિઝલ્ટ મળશે m + 1 - 1 એ આખાનો હોલ સ્ક્વેર. +1 -1 ઉડી જશે એટલે ડિનોમિનેટરમાં માત્ર m² વધશે. એટલે ફાઇનલ રિકરન્સ ફોર્મ્યુલા r ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કર્યા પછી આપણને આવી મળશે. cm = -cm - 2 / m², m greater than or equal to 0. એટલે હવે 1 by 1 વેલ્યુ મૂકતા જાય આપણે. પહેલા m = 2 મૂકો, m = 2 મૂકો એટલે c2 મળશે. c2 = અહીંયા c0 થઈ જશે એટલે -c0 / 2 નો સ્ક્વેર એટલે 4. c2 ની વેલ્યુ મળી. એવી રીતે હવે m = 3 મૂકો એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં c3 મળશે, રાઈટ હેન્ડ સાઈડમાં -c1 / 9 મળશે. પણ c1 ની વેલ્યુ આપણી પાસે 0 આવી ગઈ છે એટલે c3 ની વેલ્યુ પણ 0 થઈ જશે. આગળ વધીએ. હવે m = 4 મૂકો, m = 4 મૂકશો એટલે અહીંયા ઓબ્ઝર્વ કરો તમને ખ્યાલ આવશે. c4 = -c2 / 4² એટલે 16, -c2 / 16. પણ c2 ની c0 વાળી વેલ્યુ આપણી પાસે છે આઈ -c0 / 4 એ સબસ્ટિટ્યુટ કરો એટલે માઈનસ પ્લસ થઈ જશે અને c0 / 64 આપણને રિઝલ્ટ મળશે. એ c4 ની વેલ્યુ થઈ. સેમ એવી રીતે c5 વળી પાછા 0 થશે કેમ કે c3 ની ટર્મમાં આપણને મળશે. સેમ c6 એટલે -c4 / 36. c4 ની વેલ્યુ આપણને આ મળી ગઈ છે c0 / 64 એ સબસ્ટિટ્યુટ કરો એટલે 36 × 64 અને -1 વધારાના આવશે એટલે -c0 / 2304. બસ આટલા ઇનફ થઈ ગયા. c0 વાળી આપણને 4 વેલ્યુ મળી ગઈ એટલે હવે 4 ટર્મ આપણે લખી શકશું સિરીઝ સોલ્યુશનમાં. એટલે હવે ફરીથી પાછા આગળ વધીએ. સિરીઝ સોલ્યુશન આમાંથી આપણને હજી એક જ સોલ્યુશન મળશે એટલે y1x = સિગ્મા m = 0 to infinite cm x⁻m + r. r એટલે અહીંયા r ની વેલ્યુ આપણે 1 મૂકવાની છે એટલે r ની વેલ્યુ અહીંયા 1 તમે મૂકો. હા, એને પેલા કોમન કાઢ્યા x⁻r1, x⁻r1 એટલે x⁻1 એને કોમન કાઢી લીધા. અને શું કામ કાઢ્યા તો કે આમાં છે ને સિરીઝનું એક્સપાન્શન સહેલું પડશે. જેટલો c નો નંબર હશે ને એટલી જ x ની પાવર હશે એટલે સિરીઝનું એક્સપાન્શન આપણને સહેલું પડશે. એટલે x⁻r કોમન કાઢી લ્યો બહાર. એ કાઢી શકાય કેમ કે સિગ્મામાં m વેરિયેબલ છે, x વેરિયેબલ કે r વેરિયેબલ નથી. એટલે x અને r બે કોન્સ્ટન્ટ ગણાય. એ બે તમે સિગ્માની બહાર કાઢી શકો તો x⁻r1 બહાર કાઢી લીધા. ધેટ મીન્સ x⁻1 અને ઇન્ટુ હવે આ છૂટી પડી એટલે c0 x⁻0 એટલે ખાલી c0 પછી પ્લસ c1 x⁻1 પ્લસ c2 x² પ્લસ c3 x³ પ્લસ c4 x⁻4 પ્લસ c5 x⁻5 પ્લસ અપ ટુ પ્લસ એન્ડ સો ઓન. હવે તમને ખ્યાલ છે કે c1 ની વેલ્યુ 0 છે એટલે એ ટર્મ આમાંથી કાઢી નાખાય. c3 ની વેલ્યુ 0 છે એટલે એ પણ કાઢી નાખી. c5 ની વેલ્યુ 0 છે એટલે એ પણ કાઢી નાખી. તો કઈ ટર્મ રહેશે તો કે બધી ઇવન ટર્મ, ઇવન પાવર વાળી બધી ટર્મ રહેશે. એમાંથી પહેલી ટર્મ તો c0 એઝ ઇટ ઇઝ છે. બીજી ટર્મ જે હતી x² વાળી, બરાબર, x વાળી એટલે ઓલી c1 વાળી c3 વાળી તો કાઢી નાખી. હવે c3 પ્લસ c2 x² પણ c2 ની આપણી પાસે c0 વાળી વેલ્યુ છે સબસ્ટિટ્યુટ કરી એટલે -c0 / 4 x². પછી આગળ વધ્યા એના પછીની ટર્મ હતી પ્લસ c4 x⁻4 જેમાંથી c4 ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. c4 એટલે પ્લસ c0 / 64 હતા. આઈડિયા
C4 એટલે C0/64 એ અહીંયા મૂકી દીધા છે બરોબર એટલે આ બધા સ્ટેપ છે એ ટેક્સ્ટબુક વાળા ફટ કરતા કટ કરી શકે પણ આપણે ઈ લખ્યું હોય તો આપણે વેલ્યુ મૂકવી સહેલી પડે અને ઝડપથી સમજાઈ જાય આ ઘણીવાર વાંચવા બેસીએ તો ન પણ સમજાય એવું બને એટલે તમારી રીતે આ પીડીએફ ફાઇલમાંથી તમે આખો એક્ઝામ્પલ લખો એ વધારે સારું છે અને એમાંય આવા સ્ટેપ જે કટ કરેલા છે ટેક્સ્ટબુક વડે એ પણ લખો તો વાંચવા ટાઈમે તમને અનુકૂળતા રહેશે આગળ વધીએ નેક્સ્ટ ટર્મ જે હતી એ આ હતી C6x⁶ એમાંથી C6 ની C0 વાળી વેલ્યુ આવી -C0/2304 એટલે -C0/2304 x⁶ પ્લસ એન્ડ સો ઓન આમ આટલું તમને મળ્યું એટલે હવે આમાંથી C0 કોમન કાઢી લ્યો તો રિઝલ્ટ તમને આવું મળ્યું y1x = C0x into bracket 1 - x²/4 plus x⁴/64 minus x⁴/2304 plus up to plus and so on આ તમને y1x એટલે કે તમારું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું એક સોલ્યુશન મળ્યું y1x હજી આપણે બીજું ગોતવાનું છે બીજું આનાથી લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ હવે તમે બીજા r ની વેલ્યુ માટે બીજું ગોતવા જાઓ ટાઈપ 1 ની જેમ તો એ લાગુ નહીં પડે કેમ કે બીજી r ની વેલ્યુ ઈને જ છે 1 એટલે બીજું સોલ્યુશન પાછું આનું આ જ મળશે આનું આ મળે તો આપણને એનો કોઈ ફાયદો ન થાય બે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન ન કહેવાય તો હવે આમાં એક થિયરમ આવે છે એ થિયરમ હવે અહીંયાથી આગળ વધવાનું છે ભાઈ અહીંયાથી નવો કન્સેપ્ટ આવે છે આ અહીં સુધીનું જે ભણ્યા એ ટાઈપ 1 જેવું જ બધું બેઠે બેઠું હતું હવે તમારે જે બીજું સોલ્યુશન ગોતવાનું છે એને માટે આપણે નવો કન્સેપ્ટ આવે છે થિયરમ 7.5 માં એ કન્સેપ્ટ કીધેલો છે પણ શું કીધેલો છે એ બધું આમાં પાછું આપેલું જ છે એટલે મેં થિયરમ અલગથી તમને એની પીડીએફ ફાઇલ બનાવીને દીધી નથી જરૂરી નથી આપણે એક્ઝામ્પલમાં આવું કઈ લખવાનું ન હોય એકોર્ડિંગ ટુ થિયરમ 7.5 સીધું આ જ લખવાનું છે તો હવે y2 કેમ ગોતવાના તો કે y2 આમ ગોતવાના del y by del r at r is equals to r2 એટલે પેલા r વાળું ઇક્વેશન ગોતો y નું સોલ્યુશન જે છે તમારી પાસે છે તો કયું y નું સોલ્યુશન હતું આ y નું r વાળું સોલ્યુશન આ હતું એનું r થી પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું એટલે આની ટર્મ છૂટી પાડવી પડશે કોની આની ટર્મ બધી છૂટી પાડવી પડશે અને r થી પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું આવશે અને પછી r થી પાર્શિયલ ડેરિવેટિવ કર્યા પછી જે જવાબ આવશે ત્યાં r ની જગ્યાએ તમારે r ની વેલ્યુ મૂકવાની છે તો r ની બીજી વેલ્યુ r2 એ 1 ની 1 જ છે એટલે એ પછી મૂકવાની આવશે પાર્શિયલ ડેરિવેટિવ કર્યા પછી એટલે હવે અહીં આવી જાય કે આમ પહેલા y of x શું હતા તો કે y of x આવી ગયા x⁻r બાર કાઢી લીધા છે એટલા માટે કે આ છૂટી સિરીઝ છૂટી પાડવાની હોય તો સહેલું વાત પડશે કે c માં સફિક્સ નો નંબર ને x ની પાવર બે x સરખા રહે ને તો તમે ઝડપથી છૂટું પાડી શકશો લખવું સહેલું પડશે એટલે અહીંયા x⁻m+r હતા એમાંથી x⁻r બાર કાઢી લીધા ઈ કાઢી શકાય કેમ કે ઈ વેરીએબલ તરીકે નથી આમાં ઓકે હવે એ કર્યા પછી રિઝલ્ટ શું મળ્યું કે આવું x⁻r into bracket c0 plus c1x plus c2x² plus c3x³ plus up to plus and so on બને ત્યાં સુધી c6 સુધીનું લેજો એટલે આપણે 4 ટર્મ મૂકવાની હોય તો એમાંની અમુક ટર્મ 0 થઈ જશે કદાચ તો આપણને વાંધો ન આવે ઓકે આગળ વધીએ હવે આનું તમારે આ y of x છે એ y નું r થી પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે એટલે del y by del r તમારે ગોતવાના છે પણ એની પહેલા એને શું કર્યું છે તો કે હજી આમાં C0 C1 C2 C3 C4 ઈ બધાની r વાળી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે ત્યારે આખું r વાળું ફંક્શન થશે y of x તો હવે C0 C1 C2 C3 C4 ઈ બધાની r વાળી વેલ્યુ કાઢી ક્યાંથી આ નહીં આ r વાળી વેલ્યુ નથી એમાં તમે r મૂકી દીધા છે ઈ વેલ્યુ છે તો r વાળી વેલ્યુ કઈ તો કે આ રહી r વાળી વેલ્યુ તમને આમાંથી મળશે r એમનેમ રહેવા દેવાના હજી 1 મૂકવાના નથી અને પહેલું કામ તમારે આમાંથી C2 C3 C4 C5 C6 એ બધું ગોતતા જવાનું છે જે તમને r ની ટર્મમાં એમનેમ રહેશે એટલે પહેલું કામ ગોતો C2 શું